ચાંદીપુરા વાયરસનો ભોગ બનેલા 100 બાળકોમાંથી માત્ર 15 બાળકોને જ બચાવી શકાય છે। સામાન્ય રીતે આ વાયરસ 0 થી 14 વર્ષના બાળકોમાં વધુ ફેલાય છે। આ રોગના લક્ષણોમાં હાઈ ગ્રેડ ફીવર, બહુ જ ઊંચા તાપમાનવાળો તાવ, ઝાડા ઉલટી, ખેંચાવી, અનિંદ્રા, અર્ધ બેભાન અવસ્થા, ચામડી ઉપર ઉપસેલા ચિહ્નો અને અમુક કલાકોમાં બાળક કોમામાં પણ જઈ શકે છે। નમસ્કાર દર્શક મિત્રો, દીવાદાંડીમાં હું પરેશ આપનું સ્વાગત કરું છું। છેલ્લા 2 અઠવાડિયામાં ચાંદીપુરા વાયરસને કારણે ગુજરાતમાં અનેક બાળકોના મોત થયા છે। જે બીમારી સેન્ડફ્લાય નામની એક માખીથી ફેલાય છે। આખરે કયા છે પરિબળો જે આ રોગને ફેલાવવા માટે જવાબદાર છે, અને આ માખી કરડે તો શું થાય અને આ માખીનો ઉદ્ભવ કેવી રીતે થાય છે તે જાણવાનો પ્રયત્ન આપણે આ વિડીયોમાં કરીશું। ચાંદીપુરા વાયરસ એક વેક્ટર બોર્ન રોગ છે જે સેન્ડફ્લાયથી ફેલાય છે। ચાંદીપુરા માટે જે જવાબદાર સેન્ડફ્લાય છે તેને ગુજરાતીમાં માટીની માખ કહેવામાં આવે છે, એટલે કે માટીની માખી કહેવામાં આવે છે। આ માખી માટી કે માટીની દિવાલની અંદર કે વચ્ચે પણ થાય છે અને તેના માટે ભેજવાળું વાતાવરણ જવાબદાર હોય છે। તેની ઉત્પત્તિ માટે તે ઈંડા મૂકે છે અને ઈંડામાંથી મચ્છરની જેમ જ ઈયળ અને પોસિટોક અને તેમાંથી પુખ્ત માખી બને છે અને નરી આંખે જોઈ શકાય તેવી માખીથી આ માખી 4 ગણી નાની હોય છે। જૂન મહિનાના એન્ડથી ઓક્ટોબર સુધી આવા કેસ વધુ મળવાની શક્યતા રહેલી છે। ચાંદીપુરા વાયરસ એ સામાન્ય રીતે માટીની માખી તેમજ ક્યારેક મચ્છરને કારણે પણ ફેલાય છે। આ માટીની માખી લીપણવાળા ઘરોમાં કે માટીના ઘરોમાં પડતી તિરાડોમાં જોવા મળતી હોય છે। જો આસપાસ માટી અને ગંદકીવાળો વિસ્તાર હોય તો સિમેન્ટના પાકા મકાનોની તિરાડમાં પણ આ માટીની માખીનો ઉપદ્રવ જોવા મળે છે। ઓછા ઉજાસવાળા કે અંધારું હોય કે જ્યાં સૂર્યપ્રકાશ ઓછો હોય તેવા રૂમમાં પણ આ બ્લીડિંગ જોવા મળતું હોય છે। ચાંદીપુરા એ ચેપી રોગ નથી। જો આ રોગ એક બાળકને હોય તો બીજા બાળકને થાય તેવું પણ નથી। પણ જો આ માખી ચેપયુક્ત બાળકને કરડીને સ્વસ્થ બાળકને કરડે છે તો એ બાળકને આ રોગ થવાની શક્યતા રહેલી છે। આ રોગનો ભોગ બનેલા બાળકોમાં મૃત્યુ પામવાનું પ્રમાણ 85% જેટલું છે। એટલે કે ચાંદીપુરા વાયરસનો ભોગ બનેલા 100 બાળકોમાંથી માત્ર 15 બાળકોને જ બચાવી શકાય છે। સામાન્ય રીતે આ વાયરસ 0 થી 14 વર્ષના બાળકોમાં વધુ ફેલાય છે, કારણ કે અન્યોની સરખામણીમાં તેમનામાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે। આ રોગના લક્ષણોમાં હાઈ ગ્રેડ ફીવર, બહુ જ ઊંચા તાપમાનવાળો તાવ, ઝાડા ઉલટી, ખેંચાવી, અનિંદ્રા, અર્ધ બેભાન અવસ્થા, ચામડી ઉપર ઉપસેલા ચિહ્નો અને અમુક કલાકોમાં બાળક કોમામાં પણ જઈ શકે છે। ડોક્ટરોના મતે આ વાયરસની કોઈ ચોક્કસ સારવાર નથી, બસ લક્ષણ આધારિત સારવાર કરવામાં આવે છે અને આ રોગની કોઈ ચોક્કસ રસી પણ હજી સુધી શોધાઈ નથી। આ રોગ માટે સાવચેતીના પગલા રૂપે ઘર અને આજુબાજુની જગ્યાઓ સાફ રાખવી જોઈએ, ઉકરડા દૂર રાખવા જોઈએ, ઘરની દિવાલની બહાર અને અંદરની તિરાડોને પૂરી દેવી જોઈએ, સૂર્યપ્રકાશ આવે તેવી વ્યવસ્થા કરવી જોઈએ, બાળકોને જંતુનાશક યુક્ત મચ્છરદાનીમાં સુવડાવવા જોઈએ અને શક્ય હોય તો બાળકોને ખુલ્લામાં કે ધૂળમાં રમવા દેવા નહીં, પાણી ભરાઈ ન રહે તે સુનિશ્ચિત કરવું જોઈએ, મચ્છરોનો ઉપદ્રવ ન થાય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ અને તેમ છતાંય આગળ જણાવેલા લક્ષણો દેખાય તો ડોક્ટરની તરત જ મુલાકાત લેવી જોઈએ। દર્શક મિત્રો, આવી જ રીતે આ પ્રકારના વિડીયો જોવા માટે જોતા રહો દીવાદાંડી। નમસ્કાર।